તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલા સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહના આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર થવાના છે. તો પાલમ એરપોર્ટ પર રહેલા પતિ પત્નીના મૃતદેહોને આજે તેમના ઘરે લઈ જવામાં આવ્યા, જ્યાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા અને પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. તો સૈનિક સેવા પરિષદના દિનેશભાઈ પટેલ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. સ્વાગત છે આપનું. જે રીતે પાર્થિવ દેહના અંતિમ દર્શન થઈ રહ્યા છે અને તેમને જે રીતે પ્લેન ક્રેશમાં મોત થયું છે, કેટલી ખોટ દેશને પડી રહી છે, કેટલી ખોટ સેનાને જોવા મળશે? સીડીએસ એટલે ચીફ ડિફેન્સ સ્ટાફ. સૌથી પહેલા આપણા આ પોસ્ટ છે ને નવી ક્રિએટ કરવામાં આવી છે ને સૌથી પહેલી પોસ્ટ છે. સૌથી પહેલા તો એ 13 આપણે જે સેનાનીઓ જે શહીદ થયા છે એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ આપીએ, આપણે એમના પરમ આત્માને પરમ શાંતિ મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને પેલું કહેવાય છે કે ભાઈ શહીદોं की चिताओं पर लगे कि हर बरस मिले वतन पे मिटने वालों पर यही बाकी निशान होगा. તો આ જે વસ્તુ છે આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પણ જે તમે ખોટની વાત કરી ને એ એવું છે કે સીડીએસ બિપિન રાવતનો જે બહોળો અનુભવ, લગભગ 46 વર્ષનો અનુભવ, અને ફક્ત એક જગ્યાનો કોઈ અનુભવ નથી. હી વોઝ એ મલ્ટી ફેસેટેડ એક્સપિરિયન્સ પર્સન કે એમને ચાઇનીઝ બોર્ડર પર શું ચાલી રહ્યું છે, પાકિસ્તાન બોર્ડર પર શું ચાલી રહ્યું છે, ઓકે, અને પાકિસ્તાન બોર્ડર પર શું ચાલી રહ્યું છે, મ્યાનમારની અંદર શું ચાલી છે, બધી વસ્તુનું એમની પાસે નોલેજ હતું. એટલે પર્ટિક્યુલરલી એક સેનાએ મજબૂત થવા માટે દુશ્મન દેશનું જિયોગ્રાફિકલ નોલેજ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ. હવે સીડીએસ બિપિન રાવતનો તમે છેલ્લા 3-4 વર્ષનો બી તમે એમની એક્ટિવિટી જુઓ તો હી હેડ બીન મૂવિંગ ઓર ટુરિંગ ટુ ધ કાશ્મીર એરિયા. કાશ્મીર એરિયાને એટલું બધું ટુરિંગ કરતા હતા એટલે ત્યાંમાં જે ટેરરિસ્ટનો ખાત્મો બોલવામાં આવે છે, જ્યારથી એમ કે આ ગવર્મેન્ટે છૂટો દોર આર્મીને આપી દીધો કે એમને ખતમ કરી નાખો અને એના માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી, ત્યારથી જે રીતે સ્ટ્રેટેજિકલી ટેરરિસ્ટનો ખાત્મો બોલાવવામાં આવ્યો અને ટેરરિસ્ટને એક પછી ખતમ કરવામાં આવ્યા. આ જ વર્ષમાં લગભગ 200 જેટલા આપણે ટેરરિસ્ટને ખતમ કરી નાખ્યા. અને હવે તમે જુઓ કે ધીરે ધીરે કાશ્મીરની અંદર શાંતિ પથરાઈ છે. તો એ રોલ, અને ત્યાર પછી આપણે છેલ્લા 10-15 વર્ષથી ડિબેટ ચાલતો હતો કે ત્રણેય સેનાઓનો કોઈ કોમન પ્રમુખ હોવા જોઈએ કે ના હોવો જોઈએ. તો એના માટે પ્રયત્નો પણ ચાલી રહ્યા હતા. પણ આ રિસન્ટલી આ વસ્તુનું ડિસિઝન લેવામાં આવ્યું અને ચીફ ડિફેન્સ સ્ટાફનો આજે નિમણૂક કરવામાં આવી છે. તે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી, કારણ કે આપણો જે એરિયા છે, બોર્ડર એરિયા, આપણો દેશ બહુ મોટો છે જિયોગ્રાફિકલી, અને એમાં લગભગ 23,000 કિલોમીટર 23,000 કિલોમીટર્સનો આપણો ટોટલ બોર્ડર છે. એમાં જમીની બોર્ડર અને સમુદ્રની બોર્ડર ગણીએ તો 18,000 કિલોમીટર જેવી જે છે તે આપણી સમુદ્રની બોર્ડર છે. લગભગ 8,000 કિલોમીટર જેવી આપણી બોર્ડર જે છે તે જમીની બોર્ડર છે. એટલે 8,000 કિલોમીટર એરિયા ઉપર આર્મીએ દેશનું રક્ષણ કરવાનું, અને બાકી જે 23 બીજી જે 18,000 કિલોમીટર ઉપર નેવીએ એનું જે રક્ષણ કરવાનું. એટલે આટલી મોટી બોર્ડર પર 3 ફોર્સ છે. એમાં એરફોર્સ જે છે તે આર્મીને પણ સપોર્ટ આપે, પોતે પણ ડાયરેક્ટ ફાઇટ કરે અને સાથે સાથે નેવીને પણ સપોર્ટ આપે, એવી રીતની આ વસ્તુ છે. તો એને માટે આટલી મોટા એરિયા પર કોર્ડિનેશન બહુ જરૂરી છે. અને કોર્ડિનેશન કરવા માટે એક કોમન એવી પર્સનાલિટી, કોમન એવો હોદ્દો હોવો જોઈએ કે જે ત્રણેય સેનાઓ સાથેનું સંકલન કરી શકે. યુદ્ધને ઇફેક્ટિવલી જીતવા માટે આ સ્ટ્રેટેજી બહુ જરૂરી છે, યુદ્ધ જીતવા માટે. અને એના તમે દાખલા પણ જોઈ લો અત્યારે કે રિસન્ટલી જે મેજર ઓપરેશન્સ આપણે કર્યા, જેની અંદર સર્જિકલ સ્ટ્રાઇક આવી જાય, જેની અંદર એર સ્ટ્રાઇક આવી જાય, મ્યાનમારની અંદર આપણે 14 કિલોમીટર ઘૂસીને આપણે ત્યાંના જે એમનો ખાત્મો કરી નાખ્યો. તો આ જે બધી વસ્તુ કરી છે તેને માટે એરફોર્સ અને આર્મીનું સંકલન બહુ જરૂરી હતું અને મેટિક્યુલસ પ્લાનિંગ બહુ જરૂરી હતું
કારણ કે રિયલ સક્સેસ ઓફ વોર ઇઝ નોટ કે ભાઈ એ બાજુ 500 માણસ મર્યા અને આ બાજુ 400 માણસ મર્યા, એવું નહીં. આપણું મિનિમમ ડિસ્ટ્રક્શન અને દુશ્મનનું મેક્સિમમ ડિસ્ટ્રક્શન, ધેટ ઇઝ ધ રિયલ સ્ટ્રેટેજી ઓફ ધ વોર. આપણે 71માં બી એવું જ કર્યું હતું કે આપણે પાકિસ્તાન પર જ્યારે યુદ્ધ કર્યું ત્યારે આપણે અંદર 13 દિવસની અંદર દૂર ચાટતા કરી દીધા હતા અને 13 દિવસમાં 93,000 સોલ્જર્સ જે છે એને સરેન્ડર કરી દીધું. અને ડિસિઝિવ વોર છેલ્લા 100 વર્ષમાં એવું કોઈ યુદ્ધ નથી થયું કે જ્યાં એક યુદ્ધની અંદર 13 દિવસ અંદર એક દેશના 93,000 સોલ્જર્સ સરેન્ડર કરે અને સાથે સાથે દેશના બે જિયોગ્રાફિકલી ભાગલા પડી જાય, બે જગ્યાએ અલગ અલગ ગવર્મેન્ટ બની જાય, એવું યુદ્ધ રિસન્ટ હિસ્ટ્રીમાં નથી થયું. તો આ કરવા માટે જે સંકલન છે ને તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બિટવીન આર્મી, નેવી અને એરફોર્સ. અને CDS વોઝ ધ કી પર્સન કે જે ત્રણે જણે સંકલન કરી શકે. અને તમે જોઈ લીધું હતું કે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને મ્યાનમાર ની જે સ્ટ્રાઇક કરી આપણે સર્જિકલ સ્ટ્રાઇક, એની અંદર દુશ્મનોના દેશમાં ઘૂસીને આપણા સૈનિકો સફળતાપૂર્વક પાછા આવી ગયા. એક પણ સૈનિક આપણો શહીદ થયો નથી. અને સામે આપણે 300 માણસના 300 ટેરરિસ્ટ આપણે ભૂકા બોલાવી દીધા. ધીસ ઇઝ ધ મેટિક્યુલસ પ્લાનિંગ ઓફ એ વોર સ્ટ્રેટેજી કે જે કરવામાં આવ્યું. અને એમાં ધ લીડ પર્ટિક્યુલરલી મ્યાનમારમાં જે એટેક કર્યો હતો આપણે, એની અંદર તો હી વોઝ ઇન્ચાર્જ CDS બિપિન રાવત, બરાબર, અત્યારના જે છે. એટલે એમણે બધા જ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને બતાવ્યા છે. અને ધેટ શોઝ ઇઝ કેપેબિલિટી ઓફ કોઓર્ડિનેટિંગ વિથ ધ એરફોર્સ એન્ડ નેવી અને બધાની સાથે. અને આવો એક વ્યક્તિ અત્યારે માટે યુદ્ધ માટે બહુ જ જરૂરી હતો. અને એમનું જે આજે દુઃખદ જે નિધન થયું છે, જે શહીદ થયા છે, તે આપણા માટે ખૂબ જ મોટી ખોટ પડશે. અને નવા જે એપોઇન્ટ થશે એને સમયની જરૂર પડશે આ બધું સમજવા માટે. અને તે દરમિયાન આપણી પાસે વેક્યુમ પણ રહેશે. પ્લસ કોને સિલેક્ટ કરવા એ એક ડિફિકલ્ટ આપણી થિંક ટેન્ક માટે એક ડિફિકલ્ટ સિચ્યુએશન બી રહેશે. બરાબર. તો CDS બિપિન રાવતની ખોટ અત્યાર સુધી ઇમિડિયેટલી ભરપાઈ કરવી એ બહુ ડિફિકલ્ટ છે. બિલકુલ. એટલે કે CDS બિપિન રાવતની સિદ્ધિઓ તો ભંડારમાં ભરેલી છે, ભંડાર છે તેમના સિદ્ધિઓનો. આ સાથે તમે ઊંચાઈવાળા યુદ્ધ ક્ષેત્ર હોય કે પછી જે રીતે આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશનોમાં તે માહિર હતા, તે વિશે આપ જણાવશો. આતંકવાદી ઓપરેશનમાં એટલે શું છે કે બંને જગ્યા અલગ અલગ છે. સપોઝ ચાઇના, તો ચાઇનાની અંદર આપણે જોયું કે ચાઇનીઝ બોર્ડર પર સિયાચીન અને આપણા ગલવાનમાં જે થયું, ત્યાં આખી ટેરેન એરિયા છે, એટલે કે પહાડી એરિયા છે. અને પહાડી એરિયા એટલે ડ્રાય પહાડી એરિયા છે, ખૂબ જ હાઈટ પર છે, ખૂબ જ ઠંડી છે ત્યાં આગળ. અને એવા એરિયામાં સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવાનું. અને પર્ટિક્યુલરલી ચાઇનીઝ જે છે ત્યાં એમની હાઈટ પર છે. હાઈટ પર જ્યારે હોય ત્યાં તમને એડવાન્ટેજ હોય છે, લોકો હાઈટ પર હોતા હોય છે. તો ત્યાં આગળ જે આપણે પ્લાનિંગ કર્યું, ત્યાં આપણે ટેન્કો પણ ઉતારી દીધી. ત્યાં આગળ આપણે ઇવન રફેલ કે આપણા એરોપ્લેન છે ત્યાં એને તૈનાત કરી શકાય એવી વ્યવસ્થા કરી દીધી. ત્યાં રોડ બનાવી દીધા. આ બધી વસ્તુ છે. અને એમાં એમણે જે માહિતી બતાવી, જે પ્લાનિંગની માહિરતા બતાવી છે, એ બહુ અગત્યની છે. આ બાજુ તમે જુઓ કે મ્યાનમારની અંદર 14 કિલોમીટર ઘૂસીને આપણે એટેક કર્યો ત્યાં આગળ. એટલે એ ટેરરિસ્ટની જે ઇન્ફોર્મેશન આપણને મળતી હોય કે એમના લોકેશન ક્યાં છે, કેટલા ટેરરિસ્ટ છે અને એક્ઝેક્ટલી એ લોકો ક્યાંથી ક્યાં મૂવ કરે છે. જનરલી આ બધા ઓપરેશન્સ કેવા હોય છે, જ્યાં ટુકડીઓ હોય છે તે એક જગ્યાએ રહેતી નથી હોતી. અમને એવો ઓર્ડર હોય કે કોઈ પણ એક જગ્યાએ બહુ દિવસ માટે નહીં રહેવું, જેથી દુશ્મનને આપણું લોકેશન પરમેનન્ટલી ખબર પડી જાય. યુ હેવ ટુ કીપ ઓન મૂવિંગ, યુ હેવ ટુ બી મોબાઈલ ઓલવેઝ. તો ટેરરિસ્ટ હોય ને તે જનરલી મોબાઈલ રહેતા હોય. એટલે ટાઈમ ટુ ટાઈમ જ્યારે તમે એટેક કરવાના હોય કે જ્યારે તમે એટેક કરશો ત્યારે એ લોકોનું એક્ઝેક્ટ લોકેશન શું હશે અને એમને કેવી રીતે કરવાના, કે એ લોકોની મોડસ ઓપરેન્ડી. આજે ચાઇના બોર્ડર પર ડિફરન્ટ મોડસ ઓપરેન્ડી છે, મ્યાનમારમાં ડિફરન્ટ મોડસ ઓપરેન્ડી હતી, અને આપણે કાશ્મીરમાં ટોટલી ડિફરન્ટ મોડસ ઓપરેન્ડી છે. કાશ્મીરના લોકો આ બાજુ આપણને પહેલા ફાયરિંગ કરીને આપણને બિઝી કરતા આર્મીને, અને પછી એ લોકો બોર્ડરમાંથી અંદર ઘૂસણખોરી કરતા. આપણે એક જ બોર્ડરની અંદર છે, એક જ જગ્યાએ છે, વચ્ચે આપણા ગામો બી છે, તો ગામોની સાથે કનેક્શન અંદર કોણ આવે છે, કોણ જાય છે, એટલે એમની સ્ટ્રેટેજી અલગ છે. બીજું શું, એમ્બોશિંગ બહુ કરે છે. એમ્બોશિંગ એટલે ઝાડીઓમાંથી ઘૂસીને ઝાડીઓમાં સંતાઈને માઇન્સ ગોઠવીને આ બધા ઓપરેશન્સ કાશ્મીરમાં થઈ રહ્યા હતા. એ ઓપરેશન્સમાં આપણું ડિસ્ટ્રક્શન ઓછું થાય અને ટેરરિસ્ટનું વધુમાં વધુ ડિસ્ટ્રક્શન થાય, એ પર્પઝ હોય છે. એટલે એનું લાઈવ ઓનલાઈન લેટેસ્ટ ઇન્ફોર્મેશન શું છે, ક્યાં છે લોકો, કેટલા નંબર્સમાં છે, કયા વેપન્સ એમની પાસે છે, એ બધાની માહિતી લઈને પછી પ્લાનિંગ કરવાનું કે જેથી આપણને નુકસાન ના થાય, આપણો કોઈ સોલ્જર ના મળે.
અને એમનું મેક્સિમમ ડિસ્ટ્રક્શન થાય તેને માટે એ લોકો એ માહિર હતા. જી એટલે આગળ જ્યોગ્રાફિકલ નોલેજ. બિલકુલ બિલકુલ આપ આગળ પણ જોડાયેલા રહેજો. આગળ પણ આપણે તેમની સિદ્ધિઓ વિશે, તેમના વ્યક્તિત્વ વિશે વાત કરીશું. તમિલનાડુના કન્નૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલા સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહના આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર થવાના છે. પાલમ એરપોર્ટ પર રહેલા પતિ પત્નીના મૃતદેહોને અચ્છા કામરાજ માર્ગ પરથી બરાબર ચોક સુધી અંતિમ યાત્રા યોજાશે અને દિલ્હીના કન્ટોનમેન્ટથી રાવત અને તેમના પત્નીને આજે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. આપણી સાથે જોડાયા છે સૈન્ય સેવા પરિષદના વડોદરા સ્થિત શ્રી દિનેશભાઈ પટેલ. દેશના લશ્કરમાં જે આધુનિકીકરણની પ્રક્રિયા આપણે નિહાળી તેમાં તેમનો અત્યંત મહત્વનો રોલ રહ્યો છે. દિનેશભાઈ નમસ્કાર. આ સવાલ એ આવીને ઊભો છે કે 8મી ડિસેમ્બર 2021ની બપોર દેશ માટે અત્યંત કારમી અને વજ્રાઘાત થયો છે. આ સંદર્ભમાં જે 13 લશ્કરી અમલદારો શહીદ થયા છે, પ્લેન ક્રેશમાં તેઓનું અવસાન થયું, એ સંદર્ભમાં આપની સાથે જીએસટીવી સીધી વાતચીત કરી રહ્યું છે. આ આખી એક ઘટના બાબતે આપનું મંતવ્ય શું છે? નમસ્કાર. સૌથી પહેલા તો આપણે આ જે પાર્થિવ દેહો છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપી. 13 અમારા વેલ્યુએબલ સૈનિકો, સોલ્જર્સ શહીદ થઈ ગયા છે અને એને માટે આપણા આખા દેશને ખૂબ જ એ વાતનું દુઃખ છે. અને જે રીતે બન્યું છે એ ખરેખર દુઃખદાયક પ્રસંગ છે. કારણ કે સીડીએસ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે 3 સેનાના પ્રમુખ ગણાય, એમનું આ રીતે આવા કોઈ એક્સિડન્ટમાં કે આવા કોઈ ક્રેશમાં જતું રહેવું એ દુઃખદાયક પ્રસંગ પણ છે. સાથે સાથે જે લેવલની પર્સનાલિટી હતા એ સીડીએસ રાવત એક એવા વ્યક્તિ હતા કે જેનો 40-45 વર્ષનો જે બહોળો અનુભવ છે, એ બહોળો અનુભવ એમને ચાઇનીઝ બોર્ડર પર અથવા તો આપણી તમારી પાકિસ્તાન બોર્ડર પર ને બધી જગ્યા હતો. અને એવી વ્યક્તિ, અને બીજું કે 3 સેનાઓનું સંકલન કરવા માટેની કેપેબિલિટી અને એસેપ્ટેબિલિટી, એટલે કે એસેપ્ટેબલ કમાન્ડર કે જેને એરફોર્સ પણ પૂરી રીતે સ્વીકારે, નેવી પણ સ્વીકારે અને આર્મી પણ સ્વીકારે, એવી એ પર્સનાલિટી, એવી એક ઇમ્પ્રેશન, એવો એક સ્વભાવ અને એવી એક લીડરશિપ એમની અંદર હતી. અને એ વસ્તુ અત્યારે ક્રિટિકલ જરૂરી એટલા માટે હતી કે આપણને અત્યારે ચાઇના તરફથી અને પાકિસ્તાન તરફથી ખતરો ઊભો જ છે, બલકી વધી બી રહ્યો છે. તો એ સિચ્યુએશનમાં ક્યારે શું થઈ શકે? આજે ધારો કે ચાઇનાની અંદર ચાઇનાએ ધમકી આપી દીધી અમેરિકાને કે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા એ બધા દેશોએ વિન્ટર ઓલિમ્પિકનું એ લોકોએ બોયકોટ કર્યું. તેના માટે ચાઇનાએ ધમકી આપી. આ બાજુ રશિયા અને અમેરિકા વચ્ચે પણ ટેન્શન થઈ રહ્યું છે, ઊભું થઈ રહ્યું છે. ત્યારે શું થઈ શકે એ કહેવાય નહીં. તે વખતે આવી વ્યક્તિનું, એક અનુભવી વ્યક્તિનું જતું રહેવું એ આપણા માટે બહુ મોટી ખામી છે અને બહુ મોટી ખોટ છે રાધર. અને એને એવી જેટલી પૂરવી પણ શક્ય નથી એવું આપણે માનીને ચાલવું જોઈએ અને એની તૈયારી આપણે કરવી જોઈએ. દિનેશભાઈ, તમને શું લાગે છે? કારણ કે જે રીતે બર્ફીલા પહાડો અને એની સુરક્ષા વ્યવસ્થાના
નિષ્ણાત હતા સીડી રાવત. હવે આ આખી પરિસ્થિતિ કોણ સંભાળશે એની પણ રાષ્ટ્રને ચિંતા હોઈ શકે. અને બીજું કે આવી કોઈક યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ જાય તો રાવતનું સ્થાન લેવું એ પણ ખૂબ કપરું કામ છે. પણ બર્ફીલા પહાડોમાં યુદ્ધ કરવા માટેના એક આ નિષ્ણાત વ્યક્તિને આપે ગુમાવ્યા છે. તો શું કહેશો, બર્ફીલા પહાડોમાં યુદ્ધ કરવાની આખી આ લડત એ કેટલી કઠિન કામગીરી હોય છે? કઠિન કામગીરી એટલે એને ઇટ ઇઝ એક્સ્ટ્રીમ કઠિન કહેવાય. એટલે કઠિન નહીં પણ એક્સ્ટ્રીમ કઠિન કામગીરી પહાડોમાં કહેવાય, જ્યાં તમે કોઈ વ્હીકલથી ઇઝીલી લઈને જઈ ના શકો. અને પર્ટિક્યુલરલી જે પહાડોની વાત થાય છે એ સિમ્પલ પહાડો નથી. 14,000, 13,000, 14,000 ફૂટની ઊંચાઈ આવેલા પહાડો છે. એટલે ત્યાં ફક્ત પહાડે પર ચડવું કે પહાડો પરથી લડવું એ કઠિનતા નથી. ત્યાં ના લડવું હોય તો ત્યાં રહેવું ઇટસેલ્ફ ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. પહાડોમાં રહેવું ઇટસેલ્ફ સોલ્જર માટે ઇઝ અ ડિફિકલ્ટ થિંગ. ઇટ ઇઝ સો બેડ વેધર. ત્યાં આગળ એટલો -20-25 ડિગ્રીના ટેમ્પરેચર ચાલતા હોય ત્યાં આગળ તમારે જીવનમાં ટકી રહેવું, જીવનમાં ટકી રહેવું એ એટલું જ શક્ય નથી. ત્યાં આપણે એમાં ટકી બી રહેવું અને પછી દુશ્મનો સાથે યુદ્ધ પણ કરવું, એ બે વસ્તુ છે. એટલે એક તો બહુ જ કઠિન વસ્તુ છે. અને તમે અત્યારે સમાચારોમાં બી જોયું હશે કે આ જ્યારે ઠંડી ચાલુ થાય છે ત્યારે ગયા વર્ષની ઠંડીની અંદર ચાઇનાના સોલ્જરોને 1.5-2 મહિનાની અંદર ત્યાંથી શિફ્ટ કરવા પડતા હતા, એક્સચેન્જ કરવા પડતા હતા, બીજાને મોકલીને પેલાને પાછા બોલાવવા પડતા હતા. મીન્સ ફિઝિકલી દે વેર નોટ એબલ ટુ સસ્ટેન ધ કાઇન્ડ ઓફ કોલ્ડ અને કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર ધેર. જ્યારે આપણી સેનાને એટલી ટ્રેનિંગ આપવામાં આવી હતી ને આપણી સેના એટલી મજબૂત હતી કે એ લોકો ત્યાં ટકી પણ રહ્યા. અને હવે શું કર્યું છે કે આપણી યુ કેન સી ગીવ એ ક્રેડિટ ટુ વિઝન ઓફ CDS બિપિન રાવત કે એ એરિયામાં આપણે કાયમી રહેવાનું છે એમ કરીને વ્યવસ્થિત રીતે ત્યાં ટેન્ટ, ત્યાં એકોમોડેશન, ત્યાં જવાના રસ્તાઓ, ત્યાં જોઈતા કપડાઓ, જે વુલન ક્લોથિંગ્સ કે ત્યાં જે ફૂડ એ બધાની વ્યવસ્થા, ત્યાં એર ડ્રોપિંગ્સ માટેની વ્યવસ્થા, હેલિકોપ્ટર્સને જવાની વ્યવસ્થા, વ્હીકલ્સને જવાની વ્યવસ્થા. નોટ ઓનલી દેટ, ટેન્કો પણ ત્યાં ઉતારી દેવામાં આવી પહાડી એરિયામાં. કારણ કે ત્યાં લડવા જ્યારે લડાઈ થશે ત્યારે યુ ડોન્ટ નો કે વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, બીકોઝ ચાઇનીઝ ઇઝ અ બિગ આર્મી અને એ લોકોએ બહુ મોટી આર્મી ત્યાં આગળ ખડકી દીધી છે. તો આપણે એમાં કોઈ ચાન્સ ના લઈ શકીએ. એટ ધ સેમ ટાઈમ આપણે આ બાજુ પાકિસ્તાન બોર્ડરને પણ સંભાળવાનું છે. ત્યાં અલગ જ યુદ્ધ છે. ત્યાં યુદ્ધ થઈ રહ્યું છે, એ ટેરરિસ્ટ યુદ્ધ છે, એટલે પ્રોક્સી વોર છે. અને પ્રોક્સી વોરની અંદર દુશ્મન શું કરે છે તેનું આપણને કોઈ પણ કેલ્ક્યુલેશન નથી, બરાબર છે. કોઈને કોઈ રીતે એટેક કરે છે. એટલે ત્યાં એક અલગ સ્ટ્રેટેજી, અહીંયા એક અલગ સ્ટ્રેટેજી. ત્યાં મોડસ ઓપરેન્ડી જે ટેરરિસ્ટને છે તે સમજવાની, એમની પાસે શું હથિયારો છે, એમના લોકેશન બદલાય છે, એમના કેમ્પો બદલાય છે, એ કેમ્પોનું લાઈવ લોકેશન, જે બદલાતી મુવમેન્ટ, એમની મોબિલિટી, બધાનું ટ્રેકિંગ કરી અને ત્યાં એટેક કરવો એક અલગ અનુભવ માગે છે. અને આ બધું ચાઇનીઝ બોર્ડર પર પહાડોની અંદર રહીને એમની સાથે લડવું વિથ મોડર્ન વેપન્સ એ એક અલગ અનુભવ માગે છે. તો આ બધા અનુભવોનું મિશ્રણ. ફોર એક્ઝામ્પલ કે આપણે મ્યાનમારની અંદર એટેક કર્યો હતો, 14 કિલોમીટર અંદર જઈને આપણી સેના મારીને આવી, બરાબર છે. તો 14 કિલોમીટર અંદર જવા માટે તેનું પ્રોપર કેલ્ક્યુલેશન એ બોર્ડરમાં એમની ત્યાંની જિયોગ્રાફિકલ પોઝિશન, પછી ત્યાંની જે શું કહે છે કે કેટલા ટેરરિસ્ટ છે અને લેટેસ્ટ જ્યારે આપણે પહોંચીશું ત્યારે ત્યાં કેટલા ટેરરિસ્ટ હશે, એની ઉપર શું એટેક કરવાનું, એમની પાસે કયા વેપન છે, કઈ રીતે ત્યાં માઇનિંગ કરેલું છે, એ લોકોએ સુરંગો દાટેલી છે, કારણ કે ત્યાંની મોડસ ઓપરેન્ડી અલગ હોય છે. એ બધાનું કેલ્ક્યુલેશન કરી અને તમારે એ વસ્તુને એપ્રિશિએટ કરવું પડે આપણે બધાએ કે રિયલ લીડરશીપ ઇન ધ મિલિટરી ઇઝ ધેટ કે આપણું ઓછામાં ઓછું ડિસ્ટ્રક્શન થાય અને દુશ્મનનું વધુમાં વધુ ડિસ્ટ્રક્શન થાય એવી સ્ટ્રેટેજી પ્લાનિંગ કરે. ધેટ ઇઝ અ રિયલ લીડરશીપ. અને એમને પ્રૂવ કરીને બતાવે. આ ત્રણે ખાસ કરીને આ મેજર 3 ઓપરેશન, એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને મ્યાનમાર જે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એ બધામાં આપણે એક પણ સૈનિક ગુમાવ્યો નથી. જી જી જી. અને સામે 300 માણસ ટેરરિસ્ટના ભૂક્કા બોલાવી દીધા છે આપણે, બરાબર છે. એક જગ્યાએ આપણે સેટ ફેલ ગયા હતા કે ભાઈ એર ક્રેશ થઈ ગયું અને એને પકડી લેવામાં આવ્યો હતો. એને પણ આપણે સેફલી, રોયલી બોર્ડર પરથી ખુલ્લા હાથે ચાલતા અને ઓપનલી હીરોની જેમ ચાલતા આપણે કરી દીધા, બરાબર છે. આ ટેરર જે છે તે આપણા પ્રધાનમંત્રીનું જે વિઝન છે અથવા તો પ્રધાનમંત્રીએ જે ઇફેક્ટ ઊભી કરી છે અને મિલિટરી કમાન્ડરે જે દુશ્મનો પર ઇફેક્ટ કરી છે, કે આપણે જાણીએ છીએ કે
અભિનંદનને જ્યારે એમણે કેપ્ચર કર્યો હતો ત્યારે પેલા બાજવાને એ લોકો આખી રાત ઊંઘી નતા શક્યા, થરથરતા હતા એ લોકો બોલતી વખતે કે દે ડોન્ટ નો વોટ ઇન્ડિયા વિલ ડુ અને વોટ CDS બિપિન રાવત વિલ ડુ. They were so much frightened about that because he has created a effect કે India will do something which even world will not have calculated. એટલે એ ઇફેક્ટ જે છે ને અત્યારે આ પોઝિશનમાં આપણે ગુમાવી પોસાય એમ નથી ખરેખર. પણ હવે કેમ થયું છે તો ઇન્વેસ્ટિગેશન એનું બ્લેક બોક્સ મળ્યું છે એટલે આપણને ખબર પડશે ત્યારે આપણને કંઈક સંતોષકારક જવાબ મળશે કે ભાઈ એકચ્યુઅલી વોટ હેઝ હેપન્ડ. કારણ કે ઘણા જી દિનેશભાઈ, એક મહત્વનો મુદ્દો એ આવીને ઉભો છે કે 1962માં ભારત અને ચાઇના વચ્ચે જે વોર થયું ત્યારનું ભારત અને 2021ના ભારતનું ડિફેન્સ મિકેનિઝમ, આ બંને વચ્ચે તમે શું તફાવત જોઈ રહ્યા છો અત્યારે? 2021 અને બીજું 1962. ઓહો, ઇટ ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. 1962 ની જે વસ્તુને આપણે ગણતરીમાં લઈએ છીએ ઇટ ઇઝ એ બ્લન્ડર જેને આપણે કહીએ કરી ચૂક્યા છે આપણે, બરાબર છે. એની પર બહુ ડિબેટ કરવાની આપણે જરૂર નથી. પણ ત્યાર પછી તો આપણે 65 યુદ્ધ જીત્યા છે. ત્યાર પછી આપણે 71 એટલે એ વસ્તુ તો હવે જૂની થઈ ગઈ 62ની. બની શકે છે એક વસ્તુ છે આપણે જનરલ માણેકશાહે કહ્યું છે કે ભાઈ ઇફ યુ વોન્ટ ટુ વિન ધ વોર યુ શુડ બી રેડી ટુ લૂઝ ધ બેટલ ફોર્સ. ઘણી વખતે નાની નાની લડાઈઓ આપણે હારતા બી હોઈએ છીએ, બરાબર, પણ અલ્ટિમેટલી આપણો એમ હોવો જોઈએ યુદ્ધ જીતવાનો. યુદ્ધ એટલે મોટા પાયે જે યુદ્ધ જીતવાનો. એટલે આપણે એ બધું કરી બતાવ્યું છે. 1971ની અંદર આપણે જે યુદ્ધ જીત્યા. જી જી દિનેશભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. કદાચ થોડી જ વારમાં ફરી વાર આપણે જોડાઈ જઈશું. આપણે સૌ જાણીએ છીએ કે દેશ ઉપર બહુ મોટો વજ્રાઘાત થયો છે. એકી સાથે 13 જેટલા આર્મી ઓફિસર્સ દેશે હેલિકોપ્ટરની દુર્ઘટનામાં ગુમાવ્યા છે. દેશ પર થયેલો આ સૌથી મોટો વજ્રાઘાત છે અને દેશે 13 ચુનંદા લશ્કરી અધિકારીઓ ગુમાવ્યા છે. 14મા લશ્કરી અધિકારી ગ્રુપ કેપ્ટન વરુણસિંહ ગંભીર હાલતમાં બેંગ્લોરની સૈન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેશ આખો તેમના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે. દિનેશભાઈ પુનઃ એકવાર જોડાઈ ગયા છે. દિનેશભાઈ, એટલે દેશે આટલા મહત્વના 13 ચુનંદા લશ્કરી અધિકારીઓ ગુમાવ્યા છે. આજે દેશ માટે વજ્રઘાત થઈ ચૂક્યો છે અને હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાએ 13 લશ્કરી अधिकारियों भोग लीधो। एथी आपणे भारे बड़ी क्षति, बड़ा आघात है देश के लिए, सैन्य बल के लिए। मैं अपने परिवार की तरफ से रावत साहब और तमाम सपूतों को जिन्होंने अपनी शहादत दी उनके लिए भी दुआ करता हूँ। साथ ही साथ उनकी सेवाओं को ना देश भूल पाएगा ना सैन्य बल भूल पाएगा। रिटायरमेंट के एक साल पूर्व इस तरह से उनका चला जाना, जो उनका कार्य था, जो मिशन था सेनाओं को आधुनिकीकरण करने का, उसमें कहीं थोड़ा बहुत विलम्ब हो सकता है, लेकिन उनके जो सपने हैं मुझे उम्मीद है आने वाले समय में सैन्य शक्ति उसको पूरा करेगी। और ये कहते मैं सरकार से आग्रह करना चाहता हूँ, ऐसे व्यक्ति, ऐसा सैन्य जिसने अपना पूरा जीवन इस देश की रक्षा में दे दिया, तमाम प्रदेशों में कहीं हर सीमा बॉर्डर पे जाके अपनी सेवाएं देते रहे, इस महापुरुष को मैं नमन करता हूँ और सरकार से आग्रह करता हूँ कि भारत जैसे, भारत के सपूत को इस भारत जैसे सम्मान से नवाजा जाए। मुझे लगता है एक ऐसे सैन्य बल के अंदर ऊर्जा स्थापित होगी जहां इस तरह से बीच में जाना कहीं ना कहीं थोड़ा सा मनोबल डाउन करने वाला हो सकता है। तो सरकार से आग्रह रहेगा, मोदी जी से आग्रह रहेगा, कि राष्ट्रपति महोदय से आग्रह रहेगा कि विपिन रावत साहब को भारत रत्न से
सम्मान दिया जाए। लेकिन क्या लगता है अनिल भाई, जिस हिसाब से इंसिडेंट हुआ, इंसिडेंट सवाल तो भी नहीं होता, लेकिन सवाल जो खड़े हो रहे हैं बार बार कॉन्स्पिरेसी का, क्या लगता है आपको इसमें जांच हाई कमेटी होनी चाहिए? देखिए, लीडर्स के सामने होना चाहिए। बहुत सारे सवाल हैं। सवाल हमारे नहीं है, पत्रकार साथियों के भी हैं। जिस तरह के चॉपर में वो ट्रेवल कर रहे थे उसमें गुंजाइश नहीं है इस तरह की लापरवाही। कमेटी बनाई गई है, गठित की गई है, जांच होगी, लेकिन इससे कहीं भी किनारा नहीं किया जा सकता कि इस तरह का व्यक्ति जो देश हित में लगातार सेवाएं दे रहा हो, अब पड़ोसी मुल्क से हमारा तनाव चल रहा हो, तो कुछ भी संभव है। इसीलिए जांच तो होनी चाहिए, सच सामने आना चाहिए। इस तरह के चॉपर के दौरान उड़ान भरने के बाद ये हादसा होता है तो एक वीर सपूत को हमने खोया है, और वीर सपूत के साथ 13 और ऐसे सैन्य बल को हमने खोया है जिनके अंदर काबिलियत थी, एक से एक काबिलियत थी। तो ये जांच का विषय आवश्यक है और ये पूरा मुल्क जानना चाहता है कि आखिर ऐसा क्या घटा जिससे कि ये हादसा हो। धन्यवाद। દેશ માટે સૌથી મોટી દુર્ઘટના છે અને 8મી ડિસેમ્બર 2000ની બપોરની એક ક્ષણ દેશ માટે કારમી નીવડી. તમિલનાડુના કન્નૌરમાં વૃક્ષોને ટકરાઈને જે હેલિકોપ્ટર ભરકો થઈને ઉઠ્યું તેણે સ્પેર પાર્ટ સાથે સવાર 13 अधिकारियों विपिन रावत जी को आप उनको देखते थे टीवी पर? देखते थे? आपका नाम क्या है? स्वास्तिका। स्वास्तिका। आप आर्मी में जाना चाहते हैं बड़े होकर? यस। बेटा इधर बोलना, बेटा कौन है? કેટલાક તો એવા સળગ્યા કે એમને અગ્નિ સંસ્કારની પણ જરૂર ન રહી. આપણે માત્ર એમના એશિઝ લઈને આવ્યા છીએ અને હેલિકોપ્ટર ક્રેશની નવાઈ નથી. એમાં ઘણાએ બચી જાય છે, ઘણાએ ભડકો થઈ જાય છે, પણ કુન્નૂરમાં જે MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું તેણે તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS બિપિન રાવત, જે પહેલી જ વાર ભારત સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો દરજ્જો આપ્યો હતો, તેઓ અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજા 11 લશ્કરી અમલદારોનો ભેગ લેવાયો. ચોપરમાં 14 અધિકારીઓ સવાર હતા. My journey of ability beyond disability as an army wife, as an army daughter, he always invited me and time and again met me at every milestone that I achieved. And even now, as President of Paralympic Committee of India, we received a video message and he's continuously kept in touch and applauded every medal that has been won by the para athletes. I'm here to pay my gratitude to sir and ma'am for their services to the nation, and especially Madhulika ma'am has been very, very constant, her constant involvement in the welfare activities and taking care of everyone like a good soul. My deepest gratitude to them, and they'll continue to live on with us. Their blessings will always be with me. આપણી સાથે સૈન્ય સેવા પરિષદના દિનેશ પટેલ વડોદરાથી ફરી એકવાર જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપ શું કહેશો? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતને આ હોદ્દો આપવા પાછળ એમની કઈ કઈ ક્વોલિટી હતી કે જેથી કરીને એમને આ હોદ્દા ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા? જો CDS એ આપણી સૌથી પહેલી પોસ્ટ છે, પહેલી વખત આ પોસ્ટ ક્રિએટ કરવામાં આવી છે. જી જી. અને એને માટે જે પેલું કે ને SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ જેને કહેવામાં આવે, કોઈ પણ જગ્યાએ કોઈને પ્રમોશન કરવાનું હોય તો આવી બધી સર્વિસીસમાં SOP હોય કે ભાઈ આ એમનો અનુભવ હોવો જોઈએ, આટલી એમની ઉંમર હોવી જોઈએ, આટલા એમના પેલા રેકોર્ડ્સ હોવો જોઈએ, બરાબર છે, મેડલ્સ ક્યાં છે તે છે બધી વસ્તુ, અને આટલી જગ્યાએ કામ કરેલું હોવું જોઈએ, એ બધી વસ્તુ ગણતરીમાં કરવામાં આવે છે. એટલે ઇટ ઇઝ કોલ્ડ SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. એટલે કારણ કે આપણે પહેલી વખત CDS એપોઇન્ટ કર્યા છે એટલે એવી કોઈ પ્રોસિજર હજુ બન્યો હશે કે નહીં બન્યો હોય મને બહુ ખ્યાલ નથી ગવર્મેન્ટમાં, પણ એમને બનાવવા પાછળ હી વોઝ અ ઓટોમેટિક ચોઇસ, આઈ કેન ટેલ. બીજું એક વસ્તુ શું છે કે એ જનરલી CDS છે ને આફ્ટર રિટાયરમેન્ટ પછી એમને 3 વર્ષ આપવામાં આવે છે. એટલે 62 યર્સની રિટાયરમેન્ટ એજ હોય
એટલે ત્યાં સુધી ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ તરીકે રહે અને ત્યાર પછી સીડીએસ તરીકેનો રોલ ભજવી શકે એવી વ્યવસ્થા હોય છે. હવે એટલે એક તો પહેલા હી વોઝ ટુ રિટાયર એટલે એમને હી વોઝ ક્વોલિફાઈડ ટુ બીકમ અ સીડીએસ. પણ આઈ વુડ લાઈક ટુ ટેલ યુ દેટ હી વોઝ ધ ફર્સ્ટ અને બેસ્ટ ઓટોમેટિક ચોઇસ. બરાબર છે કે સમ પીપલ ક્વોલિફાય ટુ that level. For example, આપણે ભાઈ ફિલ્મ લાઇનની અંદર વાત લઈએ કે who is the best most successful actor in the film line today, તો તમે ઇનવેરિયેબલી એક સિંગલ ચોઇસ કહી શકો અમિતાભ બચ્ચન. હવે એ કહેવા પાછળ એવું છે કે ઓવરઓલ એક્સેપ્ટેબિલિટી જેને કહેવાય કે ભાઈ હી ફ્રોમ ફર્સ્ટ નંબર ટુ 10 નંબર એક જ માણસ છે, અમિતાભ 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 11મા નંબરથી કદાચ કોઈ શરૂ થાય એમ. એવી રીતે મિલિટરીની અંદર જનરલ માણેકશા પછી કોઈ કમાન્ડર જેણે લોકોના દિલ જીત્યા હોય, જેણે પોતાની ઇફેક્ટિવ લીડરશીપ બતાવી હોય, બરાબર છે. જે રીતે જનરલ માણેકશાહે 1971 વોરમાં યુદ્ધ કરીને જે પાકિસ્તાનના આ રીતે ટુકડા કરી નાખ્યા, દેટ શોઝ હિઝ લીડરશિપ કેપેબિલિટી અને હિઝ એક્સેપ્ટેબિલિટી એમોંગ એરફોર્સ અધર સર્વિસીસ લાઈક એરફોર્સ અને નેવી એ બંનેમાં પણ વોઝ ઇક્વલી પાવરફુલ. એ જ રીતે સીડીએસ રાવલ વોઝ ઓટોમેટિક ચોઇસ કારણ કે ઇવન ઇન હિઝ ટેન્યુર એઝ અ જનરલ ઓર ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ તમે જોજો કે એમણે મ્યાનમાર ઓપરેશન કરીને બતાવ્યું, સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવી, એર સ્ટ્રાઇક કરીને બતાવી, ટેરરિસ્ટની જે મોડસ ઓપરેન્ડી પર્ટિક્યુલરલી કાશ્મીરની અંદર છે તેનો ખાત્મો કરીને બતાવ્યો. ટાઈમ ટુ ટાઈમ ટેરરિસ્ટ ડિક્લેર અને આ લોકો જે બોર્ડર ઉપર ફાયરિંગ કર્યા કરતા હતા એનો સીઝ ફાયરને બ્રેક કરીને એનો કંટ્રોલ કર્યો. એટલે આ બધી વસ્તુ અને એટ ધ સેમ ટાઈમ મોસ્ટ ઇફેક્ટિવ. બરાબર, તમે જે પહેલા પ્રશ્ન પૂછ્યો 62 અને 21માં 96 શું ડિફરન્સ છે આર્મીની અંદર કે અથવા આપણા સેનાની અંદર, તો વાસ્ટ ડિફરન્સ આવી ગયો. એક ટાઈમ એવો હતો કે દેર વોઝ અ ફિયર ફેક્ટર એઝ ફાર ચાઇના ઇઝ કન્સર્ન. ચાઇનાની બાબતમાં આપણે જ્યારે વિચારીએ તો આપણા દેશની અંદર એક માહોલ હતો કે ચાઇના ઇઝ ફાર ફાર સુપિરિયર દેન વોટ વી આર અને એટલે એક ફિયર ફેક્ટર હતો. એટલે આપણે એમની સાથે લડીશું ત્યારે વી વિલ ઓનલી ડિફેન્ડિંગ, નોટ વી વિલ બી એટેકિંગ. હવે આ જે ગલવાનની અંદર અથડામણો થઈ અને ત્યાં ફિઝિકલ કોન્ટેક્ટમાં આપણે ચાઇનાને ધકેલીને બહાર કરી. નાવ આજે ચાઇનીઝ આપણા ઇન્ડિયન સોલ્જરની અંદર એક માઇન્ડસેટ થઈ ગયો કે વી કેન ડિફીટ ચાઇના. પહેલા તો વી કેન ડિફેન્ડ ચાઇનાથી, નાવ વી કેન ડિફીટ ચાઇના, ત્યાં સુધીનું એક માઇન્ડસેટ ડેવલપ કરવામાં આવ્યું. અને એ આ ક્રેડિટ ગોઝ ટુ બિપિન રાવત કારણ કે એમણે ચાઇનાની અંદર જે સ્ટ્રેટેજી અપનાવી એમને ધકેલીને પાછા કાઢ્યા. ગમે એટલું પ્રેશર આવ્યું છતાં પણ એક પણ પગલું પાછું આપણે નથી લીધું. આપણે એમને પોતાની પોઝિશન પર પાછા મોકલી દીધા ત્યાં સુધી આપણે પગલું પાછું નથી લીધું. આ એક માહોલ જે ક્રિએટ કર્યો, બરાબર છે. અને એટ ધ સેમ ટાઈમ જે આપણી એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકમાં બંનેમાં આર્મી અને એરફોર્સનું કોર્ડિનેશન બહુ જરૂરી હતું, બરાબર છે. અને એ કોર્ડિનેશન એટલું પરફેક્ટલી કરી બતાવ્યું કે વિધાઉટ લૂઝિંગ અ સિંગલ સોલ્જર ફ્રોમ અવર સાઇડ, બરાબર છે, વી કેરીડ આઉટ ઓલ ધીસ 3 સક્સેસફુલ સ્ટ્રાઇક. એટલે હી વોઝ અ ઓટોમેટિક ચોઇસ, એક્સેપ્ટેબલ ચોઇસ એમ કહેવાનો મતલબ, બરાબર છે. હા, એક્સેપ્ટેબલ ચોઇસ થઈ ગયો. તો એના માટે નિમણૂક કરવા માટે કોઈ ડિબેટ જ નહોતો. કોઈ નેક્સ્ટ ટુ હિમ, હુ ઇઝ નેક્સ્ટ ટુ હિમ એવું કોઈ હતું જ નહીં. ફ્રોમ 1 to 10 ઇફ યુ કાઉન્ટ તો એમના પછી હી વોઝ અ ક્લિયર કટ ચોઇસ. એટલે એ આજના જે બહોળા અનુભવો છે અને ખાસ કરીને જિયોગ્રાફિકલ એક્સપિરિયન્સ ઇઝ મોસ્ટ એસેન્શિયલ. કારણ કે ચાઇનીઝ બોર્ડર પર પહાડી એરિયાની અંદર અને નોટ ઓનલી પહાડી પણ હાઇટ પર પહાડી એટલે 14,000 ફૂટની ઊંચાઈએ કે 12,000 ફૂટની ઊંચાઈએ એક ફાઇટ કરવાનું અને આ બાજુ ગ્રાઉન્ડ લેવલ પર પાકિસ્તાનની અંદર ટેરરિસ્ટમાં જંગલોની અંદર જે ઘૂસીને ફાઇટ કરવાનું. આ બધી જગ્યાએ અલગ અલગ સ્ટ્રેટેજી કામ કરતી છે, અલગ અલગ માઇન્ડસેટ કામ કરતો હોય છે, અલગ અલગ મોડસ ઓપરેન્ડી બંને જગ્યાની હોય છે. અને એને ડિફીટ કરીને સક્સેસફુલી 100% સક્સેસફુલી સ્ટ્રાઇકો કેરી આઉટ કરવામાં આવી. એની એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ બિપિન રાવતજી, જનરલ બિપિન રાવત. જી દિનેશભાઈ, એક લાગણીસભર પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થયો છે કે અત્યારે જ્યાં શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યાં આગળ નાનું બાળક પણ હતું હમણાં અને જે શહીદ થયા છે એમના ધર્મપત્ની પણ ત્યાં ઉપસ્થિત હતા.